અમે રસ્તામાં ગાડી રિપેર કરવા આવશું ને અમારી સાથે આવું થઈ જાય એની તમને ખબર પડે. ચાલો તમને પણ આખી વાત સમજાવો. સો હે યુટ્યુબ ફેમિલી, દેખ તમારી યુટ્યુબ ચેનલ મિસ્ટર સુમરા 03 માં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે ડેઇલી બ્લોગનો આજે છે આપણો બીજો બ્લોગ. એટલે આજે આપણે પાછું ફરીથી બ્લોગ અપલોડ કરવાનું ચાલુ કર્યું છે, કેમ કે પહેલાં તમારો কোনো સપોર્ટ આવતો નહોતો, તો આપણે પાછું ફરીથી ચાલુ કર્યું છે. તમે બધા મને દિલથી સપોર્ટ કરશો એવી દિલથી આશા કરું છું. ચાલો બ્લોગમાં આગળ બની આવે. જોઈ શકો છો મિત્રો, આપણી અહીંયા આવી ગઈ છે બોલેરો અને BS4 છે. જોઈ લો કેટલી કાટ ખાઈ ગઈ, હળી ગઈ પોણી, થોડીક જ હારી છે. BS4 છે અને આમાં બેલ્ટ ટાઈટ કરવાનો છે ઉપર નીચેનો. ચાલો બેલ્ટ ટાઈટ કરી દઈએ, પછી તમારી સાથે મળીએ. જોઈ શકો છો મિત્રો, આપણે ગાડી 160ની સ્પીડે પુગાડી દીધી છે અને ગાડી તો અહીંયા ઊભી જ છે અને તો 160ની સ્પીડ દેખાડે છે, જોઈ લ્યો. અને હવે અમારા હસનેનભાઈ ગાડી હવે સાઈડમાં લઈ લે એટલે બેલ્ટને એવું ચેક કરી લઈ કે ટાઈટ થઈ ગયા કે નહીં. પણ ચાલો હવે લઈ સર્વિસ જોઈ લ્યો. અંદરથી તો કાંઈક આવી લાગે, પણ બહારથી હું તમને આગળ બતાવું કેવી લાગે. બહારથી તો એક નંબર નવી લાગે, અંદરથી થોડીક આમ ખરાબ લાગે છે. કાચ બાસ ને બધી ઓટોમેટિક સિસ્ટમ, BS4 છે. હા, અને હાલો હવે આપણે રાઇડિંગ ઉપર ચડી ગયા. હવે વાળી લીધી, કેમ કે અમને બહુ આગું જવું નથી. જોઈ લો આપણી દુકાનનો બોર્ડ. અને હવે એ ડ્રાઈવર ભાઈ જો ગાડી વાળે છે. આ નવા બોલેરોની બાજુમાં જવા દીધી જૂના બોલેરોને. અહીંયા પાર્કિંગ કરી દેવાનું છે અહીંયા. હવે તોય હજી 160ની સ્પીડે જ જાય છે, એ તમે જોઈ લો. જોઈ લો મિત્રો, કાંઈક આવી બોલેરો લાગે છે સર્વિસ થઈને પછી. થોડો થોડો કાટ છે, થોડો થોડો હળો છે, જરા જરા ક્યાંક ક્યાંક. અને BS4 છે, એ તો તમને મેં કીધું જ હતું. જોઈ લો કાંઈક આવી છે. હવે ચાલો જઈએ દુકાને. સો ફાઇનલી મિત્રો, જોઈ શકો છો તમે બધા કે અમે આવી ગયા છીએ એક મચ્છીની બોલેરો રિપેર કરવા, જેમાં બેરિંગ ફેલ થઈ ગયું. તમે જોઈ લો બેરિંગનું તો હાવ ભૂકો બોલાવી નાખ્યો અને અત્યારે અમે બધું ખોલી નાખ્યું છે. કશો આ બોલેરો છે ને આ મેન હાઈવે ઉપર છીએ, ઉનાના હાઈવે ઉપર. અને અત્યારે ટાયર અહીંયા પડ્યું ને ગાડીવાળા ભાઈ ને અમારો ભાઈ બે ગયા છે વેલ્ડિંગ કરાવવા. એક્સલમાં નટ આવે, એમાં હવે એક્સલની નટ વેલ્ડિંગ કરાવીને આવે એટલે હવે આપણે એક્સલ લગાડી દેવાની છે. જોઈશું મચ્છીની ભરેલી છે ફૂલે ફૂલ. અને જ્યારે હાઈવે ઉપર છીએ. ચાલો આગળ બ્લોગમાં બન્યા રહેજો અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. જોઈ શકો છો ફાઇનલી મિત્રો, કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને પાના પકડ બધા હકેલી લીધા. અને હવે ઘર બાજુ નીકળવાની તૈયારી કરીએ. ચાલો બ્લોગ એન્ડ સુધી જોવા માટે ધન્યવાદ. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ને આવો નવો સપોર્ટ દેખાડતા રહેજો. અને તમારા મિત્રોને અમે નાના ક્રિએટરો છીએ એટલે અમને થોડો જાજો સપોર્ટ દેખાડવા માટે તમારા દોસ્તારોને શેર કરી દેજો અને એમને પણ કહી દેજો અને અમને થોડો સપોર્ટ દેખાડે. ધન્યવાદ.